Hello students, very good morning. Let's we continue with the unit number 4 IPR intellectual property right આપણે continue કરતા હતા. Under the intellectual property right we have finished up with the patent, copyright, trademark. આ ત્રણ વસ્તુ આપણે complete થઈ ગઈ છે. Today we are going to study the designs and industry design and second topic આપણો રહેશે geographical indications. અગેન સેમ પેટન્ટ, કોપીરાઇટ અને ટ્રેડમાર્કની અંદર જેમ રાઇટ પ્રોટેક્ટ થતા હતા એવી જ રીતના ડિઝાઇન્સ અને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સની અંદર પણ રાઇટ મળે છે. કેવી રીતના મળે છે? આ શું છે ડિઝાઇન? ઇન્ડસ્ટ્રી ડિઝાઇન્સ પ્રોટેક્શન્સ કેવી રીતના મળે છે? તો કે ઇફ યુ ડેવલપ સચ અ કાઇન્ડ ઓફ યુનિક ડિઝાઇન્સ which is accepted by all the customers, or it basically create a unique brand image into the mind of customer. In that particular case, yes, you can obtain the registrations of the design. No one other than you can produce, sell or market such a designs. તમે કોઈ એક સ્પેસિફિક ડિઝાઇન્સ એવી બનાવી છે કે એ ડિઝાઇન્સ બહુ જ યુનિક છે અને એ ડિઝાઇનને લીધે યુ આર એબલ ટુ ડિફરન્શિએટ યોર પ્રોડક્ટ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધી પ્રોડક્ટ. અને એ પ્રોડક્ટ તમારી ડિઝાઇનને લીધે જ એ પ્રોડક્ટ તમારી નોન છે. યોર મોનોપોલી ઇઝ યોર ડિઝાઇન. તમારી ડિઝાઇન છે એ જ એક બ્રાન્ડ છે, એ જ એક મોનોપોલી છે, એ જ એક આઈડેન્ટિફિકેશન ઓફ પ્રોડક્ટ છે વિચ યોર ડિઝાઇન બેઝિકલી ઇઝ સચ લાઇક દેટ વિચ ડિફરન્શિએટ ધ યોર પ્રોડક્ટ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધી પ્રોડક્ટ. ક્લિયર? તો એવી ડિઝાઇન્સ જો તમે ડેવલપ કરી છે ઓવર પીરિયડ ઓફ ટાઈમ, ઇટ્સ અગેન આઉટકમ ઓફ વન્સ બ્રેઇન. આ પણ એક આઉટકમ જ છે વન્સ બ્રેઇન. ક્લિયર? સો ઇફ યુ હેવ પ્રિપેર્ડ સચ અ કાઇન્ડ ઓફ અ ડિઝાઇન ઇન દેટ પર્ટિક્યુલર કેસ, તમે શું કરી શકશો કે જો તમે આવી કોઈ ડિઝાઇન ડેવલપ કરી છે તો યુ કેન પ્રોટેક્ટ ધ રાઇટ કે અમુક વર્ષો સુધી જ્યાં સુધી ડિઝાઇન્સનું રજિસ્ટ્રેશન્સ એક્સપાયર નહીં થાય ત્યાં સુધી તમારા જેવી આવી ડિઝાઇન્સ બીજા કોઈ બનાવી શકશે નહીં. આ તમને એક બેઝિક ઓવરવ્યૂ આપ્યો. હજી એના એક્ઝામ્પલ પણ આપીશ, બટ લેટ્સ વી પ્રોસીડ ફર્ધર વિથ ધ મિનિંગ ઓફ ડિઝાઇન. ડિઝાઇન્સ રિફર્સ ટુ ધ ફીચર્સ ઓફ અ શેપ, configurations or a pattern. It may apply to any industrial process or is judged solely by the eyes. And industrial design to be protectable must be new and original. Industrial design, કવી ડિઝાઇન્સને પ્રોટેક્શન્સ મળશે? ઇટ મસ્ટ બી ન્યૂ. સે ફોર એક્ઝામ્પલ સોની હેઝ ઇન્ટ્રોડ્યુસ્ડ અ વોકમેન. ક્લિયર? સો વોકમેન એને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું તો એ ડિઝાઇન્સને પ્રોટેક્શન્સ મળશે. The things is quite different. Miniature, Sony used to play on the strategy of miniature. Clear? So Sony miniature ની સ્ટ્રેટેજીમાં પ્લે કરતું હતું અને વોકમેન કરે હતું કે વોકમેન that means while you are walking you are able to listen the music, handy instrument. Clear? So design is such like that. Compact designs એવી હતી. Design is unique one. First Sony is the first one who has introduced the Walkman. તો સોનીએ આ વસ્તુ સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી. તો સોની have a protections over this particular design. That means no one other than the Sony can manufacture, sell and market this particular product. આવી ડિઝાઇનની પ્રોડક્ટ એ સિવાય બીજા કોઈ ન કરી શકે. હા, એને કોઈને લાઇસન્સ આપેલું છે, સેલ કરેલું છે કે લીઝ પર આપેલું છે તો એ લોકો કરી શકશે એ વસ્તુ. ક્લિયર? સો ફૂટબોલ ડિઝાઇન. ક્લિયર? સો ફૂટબોલની ડિઝાઇન, જેને આ ફૂટબોલ ડિઝાઇન કર્યો હતો તો એ ડિઝાઇન ઇઝ સચ લાઇક દેટ કે પછી બીજા કોઈ એવી ડિઝાઇન્સ બનાવી શકશે નહીં. સો એ વસ્તુ પડી હશે તો તરત જ કહેશે આ ફૂટબોલ છે ને. સો એ ડિઝાઇન ઇઝ લાઇક દેટ. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સ આર પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ અનઓથોરાઇઝ્ડ કોપીરાઇટ or limitation of the period which is usually for the last for 5 years, 10 years and 15 years. તમારે મેક્ઝિમમ તમે ક્યાં સુધી રજિસ્ટ્રેશન્સ કરાવો છો? 5 વર્ષનું રજિસ્ટ્રેશન મળશે, 10 વર્ષનું મળશે, 15 યર્સનું મળશે. ને અગેન રજિસ્ટ્રેશન્સ તમે એકવાર કરાવી લેશો તો દેટ યુ કેન રિન્યુ. એ વસ્તુ રિન્યુ થઈ શકશે. ક્લિયર? રજિસ્ટ્રેશન્સ અગેન તમે સેમ પ્રોસેસ કરશો અને રજિસ્ટ્રેશન્સ રિન્યુઅલ માટેની પ્રોસેસ કરી અને તમે ફી પે કરશો તો તમારું લાઇસન્સ રિન્યુ થઈ જશે પ્રોડક્ટ માટેનું. ક્લિયર? રીઝન્સ ફોર રજિસ્ટ્રેશન્સ ઓફ ડિઝાઇન્સ. શું કામ એને રજિસ્ટ્રેશન્સ મળશે ડિઝાઇનની?
પણ એક જ વસ્તુ યાદ રાખવાનું, ઇફ યુ વિશ ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન ઓફ ડિઝાઇન, એક ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા તમારે યાદ રાખવાનો, ડિઝાઇન્સ તો જ રજિસ્ટર થશે ઇફ ઇટ ઇઝ ન્યૂ વન એન્ડ ધ ઓરિજિનલ વન. તમે ક્યાંયથી કોપી કરી હશે કે કોઈ વસ્તુનું એક્સટેન્શન હશે તો ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ અ design. Clear? Reasons for registrations of design. Creation or the original outer appearance of the article can be protected through the registered designs that recognize and protect the exclusive right of the registered proprietor in the designs. Clear? So અહીંયા શું કહે છે, શું કામ એને રજિસ્ટ્રેશન્સ ડિઝાઇનનું કરાવવું જોઈએ? યોર ક્રિએશન્સ and the original outer appearance of the article can be protected. Clear? Vintage car example, registered designs. Clear? No one other than this was the company who are basically manufacturing the vintage car can copy it. Clear? Procedure for registration is simple and less expensive. So it is not compulsory to obtain the designs, registration of the design, but is always advisable to obtain the registration of design. ડિઝાઇન્સનું રજિસ્ટ્રેશન્સ લેવું કમ્પલસરી નથી, બટ ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ વન. ક્લિયર? ધ પર્પઝ ઓફ ધ ડિઝાઇન્સ રજિસ્ટ્રેશન ઇઝ ટુ સી ધેટ ક્રિએટર ઓફ ધ ડિઝાઇન્સ હેવિંગ ધ એસ્થેટિક લુક ઇઝ નોટ deprived of his bona fide reward of applying to his goods. રજિસ્ટ્રેશનનો પર્પઝ શું છે કે જે ક્રિએટર છે, જેના એક યુનિક લુક ડેવલપ કર્યું છે, જેનાથી બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરી છે, જેનાથી પ્રોડક્ટની એક આઈડેન્ટિફિકેશન એસ્ટાબ્લિશ કરી છે, તો શું કામ એને એની મોનોપોલી રાઇટ ન મળે, એનો રિવાર્ડ એને ન મળે. Once design is registered, it gives the legal right to take the action against the infringer and stop the piracy of the design. Clear? એકવાર એને ડિઝાઇન્સ રજિસ્ટ્રેશન્સ કરાવી લીધી, દેટ મીન્સ ધ રાઇટ કન્ફર ટુ ધ ઓરિજિન ક્રિએટર ઓનલી. પછી જો કોઈ સેલ કરે રાઇટ, કે જેને લીઝ ઉપર આપે, તો એ લોકો જ આવી ડિઝાઇન્સ બનાવી શકશે, બાકી કોઈ નહીં. તો અહીંયા શું છે કે ભાઈ, જો તમે રાઇટ રજિસ્ટર કરાવ્યો હશે તો જ તમે લીગલ એક્શન્સ લઈ શકશો, અધરવાઇઝ યુ કેન નોટ ટેક અ લીગલ એક્શન, અધરવાઇઝ તમે લીગલ એક્શન્સ લઈ શકશો નહીં. સો અહીંયા શું કહે છે કે તમે જો કોઈ રાઇટ પ્રોટેક્ટ કરેલો હશે અંડર ધ આઈપીઆર, ડિઝાઇન્સ છે રજિસ્ટર કરાવેલી હશે, ધ પ્રોસેસ ઇઝ વેરી સિમ્પલ એન્ડ લેસ એક્સપેન્સિવ. સો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન ઓફ ડિઝાઇન. જો તમે ડિઝાઇનનું રજિસ્ટ્રેશન ઓપ્ટ કરેલું છે, સ્પોર્ટ્સ શૂઝ જો, આ બધું શું છે, આઈપોડ જો, તમે તમારી ડિઝાઇન્સનું રજિસ્ટ્રેશન્સ કરાવેલું છે, તો આવા કેસની અંદર ઇફ એનીવન વિલ ઇન્ફ્રિંજ યોર રાઇટ, યુ કેન ટેક ધ લીગલ એક્શન્સ, અધરવાઇઝ તમે લીગલ એક્શન્સ લઈ શકશો નહીં. નાઉ હુ કેન રજિસ્ટર ધ ડિઝાઇન? તો કે the proprietor, that means the creator of the designs, or the legal representative in the case of the absence of the creator or the assignee, can separately or jointly apply for the registrations of design. When to file the design registrations? તો કે સેમ લાઇક અ પેટર્ન, ફર્સ્ટ ટુ ફાઇલ છે. સપોઝ મેં ડિઝાઇન ઇન્ટ્રોડ્યુસ કરી દીધી, પણ મેં રજિસ્ટ્રેશન્સ નથી કરાવ્યું, બીજા લોકોએ મારા જ જેવી ડિઝાઇન ડેવલપ કરી છે. સપોઝ તમને ખબર હોય તો હવે ટી બલ્બ સ્ટાર્ટ થયા છે. ક્લિયર? ટી શેપના બલ્બ બનાવવાનું સ્ટાર્ટ થયું છે. ક્લિયર? તો આવા કેસની અંદર સપોઝ મેં ડિઝાઇન્સ બનાવી, પણ મેં એનું રજિસ્ટ્રેશન્સ લીધેલું નથી, બીજા કોઈ સેમ એ જ વસ્તુ એ જ ડિઝાઇન્સ બનાવી છે અને એને રજિસ્ટ્રેશન્સ લઈ લીધું, તો એને પહેલાં રજિસ્ટ્રેશન મળશે. ધો આઈ હેવ ડેવલપ ધ પ્રોડક્ટ ફર્સ્ટ, બિકોઝ સેમ લાઇક અ પેટર્ન જેવું ડિઝાઇનની અંદર છે ફર્સ્ટ ટુ ફાઇલ પ્રિન્સિપલ. જે પહેલી ડિઝાઇન ફાઇલ કરશે એને પ્રોટેક્શન્સ મળશે, એનું રજિસ્ટ્રેશન થશે, એને પ્રોટેક્શન્સ મળશે. Clear? So first to file principle is applicable here also like a pattern. This means the right to obtain the designs registrations lies with the first person to file the design application. જે વ્યક્તિ ડિઝાઇન પેલી ડેવલપ કરશે એનો રાઇટ પ્રોટેક્ટ નહીં થાય, પણ જે વ્યક્તિ પેલા ડિઝાઇન્સનું કોપીરાઇટ લઈ લેશે, એપ્લિકેશન્સ ફાઇલ કરી દેશે, એને પ્રોટેક્શન્સ મળશે. પ્રોડક્ટ કવર્ડ અંડર ધ ડિઝાઇન્સ. ક્લિયર? ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ કવર થાય છે, હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ, વોચ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ, વ્હીકલ, વાસ્પા. ફોર એક્ઝામ્પલ, વાસ્પાની જે ડિઝાઇન્સ છે ઇટ ઇઝ પેટેન્ટેડ. ક્લિયર? એ ડિઝાઇન્સનું કોપીરાઇટ કરાવેલું છે. નો વન અધર દેન this Bajaj company can introduce this particular thing. તો વાસ્પા છે એને ઉપર ડિઝાઇન્સ કોપીરાઇટ ડિઝાઇન્સના રાઇટ લીધેલા છે. ક્લિયર? આર્કિટેક્ચર, સ્ટ્રક્ચર્સ. સો
આ બધી વસ્તુઓ શું હશે? કોપીરાઇટ લીધેલા છે. સ્વામિનારાયણ મંદિર એક સરખા ટેમ્પલ્સ બધે હશે, તમે કોઈ પણ જગ્યાએ જોઈ લો, ક્લિયર, એક સરખું ડિઝાઇન્સ, ક્લિયર, કોપીરાઇટ, ક્લિયર. નો વન અધર દેન ધીસ સંપ્રદાય કેન ડિઝાઇન્સ ધ ટેમ્પલ લાઈક ધીસ, ક્લિયર. એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ રજિસ્ટ્રેશન શું છે? ઇટ બી ધ, પહેલાં જો તમારે ડિઝાઇન્સ રજિસ્ટ્રેશન્સ કરાવવું છે તો પહેલી વસ્તુ ન્યૂ અને ઓરિજિનલ, આવી કોઈ એક્ઝિસ્ટિંગ ડિઝાઇન્સ, આવી કોઈ પ્રોડક્ટની એક્ઝિસ્ટિંગ ડિઝાઇન્સ અવેલેબલ હોવી જોઈએ નહીં. જો એક્ઝિસ્ટન્સમાં હશે, રિઝેમ્બલન્સ હશે, મળતી ભળતી પણ હશે અને મ્યુઅર એક્સટેન્શન હશે તો રજિસ્ટ્રેશન્સ મળશે નહીં. નોટ ઇન અ પ્રોપર યુઝ, એનો કોઈ, સપોઝ તમે ડિઝાઇન્સ કરી છે પણ એ પ્રોડક્ટનો કોઈ યુઝેજ જ નથી તો કોઈ ડિઝાઇન્સ રજિસ્ટ્રેશન્સ મળશે નહીં. ડિસ્ટિંગ્વિશેબલ ફ્રોમ ધ નોન ડિઝાઇન્સ, ઇટ મીન્સ આઈ સે કે એ વસ્તુ રિઝેમ્બલન્સ હશે તો એને પેટર્ન મળશે નહીં. સપોઝ સૌથી પહેલાં એપલે આઈપેડ ઇન્ટ્રોડ્યુસ કર્યું, આઈપેડ છે એના પછી જેટલા ટેબ્લેટના નામથી જેટલી બધી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થઈ તો એને કોઈ રજિસ્ટ્રેશન્સ મળશે નહીં, પ્રોટેક્શન્સ મળશે નહીં. નોટ કન્ટેન ધ સ્કેન્ડલિયસ મેટર, દેટ મીન્સ કોઈ સ્કેન્ડલિયસ મેટર એની અંદર ન હોવી જોઈએ, કોઈ સ્કેમ એની અંદર હોવો ન જોઈએ. દેટ મીન્સ ધ મેટર મસ્ટ બી ક્લિયર એન્ડ ધ ઇન્ટેન્ટ મસ્ટ બી ઓથેન્ટિક. જે ઇન્ટેન્ટ છે, જે પર્પસ છે, ઓથેન્ટિક હોવો જોઈએ રજિસ્ટ્રેશન્સ પાછળ. બી અપ્લાય ટુ ધ આર્ટિકલ એન્ડ અપીલ ટુ ધ આઈ. નોટ કોન્ટ્રારી ટુ ધ પબ્લિક ઓર્ડર એન્ડ ધ મોરાલિટી, ક્લિયર. પબ્લિક ઇન્ટરેસ્ટ ન હોવું જોઈએ, ઓપોઝ ટુ ધ પબ્લિક પોલિસી ન હોવું જોઈએ અને પબ્લિકની મોરલ વેલ્યુઝની ઓપોઝિશન્સમાં કોઈ ડિઝાઇન્સ હોવી જોઈએ. Then the exclusive from the registrations. એક્સક્લુઝિવ ફ્રોમ રજિસ્ટ્રેશનનો મતલબ છે કે આવી આવી વસ્તુના રજિસ્ટ્રેશન્સ, જો આવું કાંઈ હશે ડિઝાઇન્સની અંદર તો રજિસ્ટ્રેશન્સ મળશે. ડિઝાઇન ઓફ ધ આર્ટિસ્ટિક નેચર, આર્ટિસ્ટિક નેચર હશે એને ઓલવેઝ પ્રોટેક્શન્સ ડિઝાઇનમાં નહીં મળે, શેમાં મળશે? કોપીરાઇટની અંદર. સ્ટેમ્પ, લેબલ, કાર્ડ, કાર્ટૂન, મેડલ્સ, આ લોકોને રજિસ્ટ્રેશન્સ મળશે નહીં. મોડ ઓફ કન્સ્ટ્રક્શન્સ ઓફ એન આર્ટિકલ, એને મળશે નહીં. મ્યોર મિકેનિકલ કન્ટ્રીવેન્સ, મિકેનિકલ આઉટકમ જ છે તો ક્રિએશન ઓફ બ્રેઇન નથી તો કંઈ પ્રોટેક્શન્સ મળશે નહીં. ઇટ્સ જસ્ટ આઉટકમ ઓફ મશીનરી તો મળશે નહીં. પાર્ટ્સ ઓફ ધ આર્ટિકલ નોટ સોલ્ડ સેપરેટલી, વસ્તુ સેપરેટલી સોલ્ડ કરવામાં નહીં આવતી હોય તો કોઈ આર્ટિકલનો પાર્ટ તમે બનાવ્યો હશે તો એ સપોઝ સે ફોર એક્ઝામ્પલ એ રીતના સ્ક્રૂ બનાવ્યા છે પણ એ પાર્ટ ઓફ આર્ટિકલ છે, સેપરેટલી કે તમે સેલ નથી કરતા તો એની કંઈ રજિસ્ટ્રેશન્સ મળશે નહીં. વેરિએશન કોમનલી યુઝડ ઇન અ ટ્રેડ, ટ્રેડની અંદર કોઈ વેરિએશન હશે તો તમને પ્રોટેક્શન્સ મળશે નહીં. મિયર અલ્ટરેશન ઓફ કમ્પોનન્ટ્સ, એક્સટેન્શન ઓફ ડિઝાઇન્સ તો રજિસ્ટ્રેશન્સ મળશે નહીં. મિયર ચેન્જ ઇન ધ સાઇઝ ઓફ ધ આર્ટિકલ, નાનું હતું મોટું કર્યું, મોટું હતું નાનું કર્યું, ના નહીં મળે રજિસ્ટ્રેશન્સ, ક્લિયર. ફ્લેગ્સ ઓર ધ સાઇન ઓફ કન્ટ્રી છે એની અંદર એને રજિસ્ટ્રેશન્સ નહીં મળે, ક્લિયર. અને લેઆઉટ ડિઝાઇન્સ, મિયર જસ્ટ લેઆઉટ છે તો એને કોઈ પ્રોટેક્શન્સ મળશે નહીં. અંદરનું ઇન્ડસ્ટ્રીયલ લેઆઉટ છે તો એને કોઈ પ્રોટેક્શન્સ મળશે નહીં. નાઉ નીડ ફોર અ રજિસ્ટ્રેશન ઓફ ડિઝાઇન્સ, or you can say time for registrations of designs. શું કામ એને ડિઝાઇન રજિસ્ટર કરવી જોઈએ? કારણ કે જો તમારી ડિઝાઇન્સ રજિસ્ટર્ડ હશે તો જ તમને લીગલ રાઇટ મળે છે, લીગલ પ્રોટેક્શન્સ મળે છે, અધરવાઇઝ નહીં. ક્યાં સુધી મળે છે તો કે રજિસ્ટ્રેશન ઇનિશિયલી કન્ફર ધ રાઇટ ફોર ધ 10 years. જો તમે જે દિવસે રજિસ્ટર્ડ કરાવો છો તમારી ડિઝાઇન્સ ત્યારથી 10 વર્ષ સુધી તમને એક્સક્લુઝિવ રાઇટ મળે છે, રિન્યુએબલ છે. સો ફર્ધર તમે ફીસ પે કરી રિન્યૂ કરી શકો છો ફોર ધ પીરિયડ ઓફ નેક્સ્ટ 5 years. સો તમને પહેલું રજિસ્ટ્રેશન 10 yearsનું મળશે અને ફર્ધર રિન્યુઅલ તમને 5 yearsનું મળે છે. ઇન્ફ્રિંજમેન્ટ, તમારા કોપીરાઇટ કોઈ ઇન્ફ્રિંજ કરે તો યસ, ઇન્ફ્રિંજમેન્ટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઓફેન્સ, ગુનો કહેવાય છે અને ઇઝ પનિશેબલ અંડર ધ એક્ટ. શું પનિશમેન્ટ છે કે ભાઈ અહીંયા ફાઇન પનિશ થાય છે. તમારા જેવી જ કોઈ ડિઝાઇન્સ બનાવે, એનો માર્કેટ કરે, એનો યુઝ કરે, એને સેલ કરે તો આવા કેસની અંદર તમને ઇન્ફ્રિંજમેન્ટ ઓફ ધ રાઇટ્સની અંદર શું થશે? ફાઇન ઓફ 25,000 to 50,000, ક્લિયર. 25,000 થી 50,000ની અંદર કોઈ પણ ફાઇન કેસ એ ભરવો પડશે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ધ ડિઝાઇન્સ. ડિઝાઇનનો ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ ટોપિક આપણો છે દેટ ઇઝ ધ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ, ક્લિયર.
જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ, જિયોગ્રાફિકલ એટલે આ કોઈક એરિયાથી સંકળાયેલું છે, કોઈક જગ્યાની વાત અહીંયા થાય છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સની વાત આવે છે. એટલે ઓલવેઝ યાદ રાખવાનું અહીંયા કોઈક જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે. પેલા એક જસ્ટ ઇન્ટ્રોડક્ટરી પોર્શન સમજી લો, પછી ઘણા બધા તમને એક્ઝામ્પલ આપીશ. ફ્રોમ દેટ એક્ઝામ્પલ્સ યુ ગેટ ધ ક્લિયર આઈડિયા અબાઉટ ધ થિંગ્સ. A GI is a sign used on the product that have a specific geographical origin or possess the quality or the reputations that are due to that origin. શું કહે છે? GI પ્રોડક્ટ ઉપર એક સાઇન આપવામાં આવે છે, GIની સાઇન. એ GIની સાઇન છે, ઇટ મીન્સ કે તમને તરત જ ખબર પડશે કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ ગુડ્સ ઉપર GIની સાઇન છે એટલે તમને તરત જ ખબર પડશે કે આ પ્રોડક્ટ એ સ્પેસિફિક એ જિયોગ્રાફિકલ એરિયાની જ ઓરિજિન છે. સે ફોર એક્ઝામ્પલ તાલાલા ગીરની કેરી, એવી કેરી અહીંયા ઉગાડશો તો નહીં ઉગે, બિકોઝ ઓફ ધ જિયોગ્રાફિકલ એરિયા. એ એરિયા જિયોગ્રાફિકલ એરિયાની ઇમ્પેક્ટ છે, ત્યાંના એન્વાયરમેન્ટની, ત્યાંના પાણીની ઇમ્પેક્ટ છે. પશ્મિના ઓફ કાશ્મીર ઇઝ ફેમસ. તો આવી રીતના ઘણી બધી વસ્તુઓ છે કે ડ્યુ ટુ વર્લી પ્રિન્ટ એમપીમાં જ થાય છે, કારણ કે ત્યાંના કારીગરો જ એ વસ્તુ કરી શકે છે. સો અમુક વસ્તુઓ શું છે, ઇટ્સ સ્પેસિફિક ટુ જિયોગ્રાફિકલ એરિયા. સાઉથની કાંજીવરમ સાડી, એનું જે વિવિંગ છે એ એના કારીગર સિવાય બીજા કોઈ કરી શકતા નથી. દાર્જિલિંગ ટી, ત્યાં જે સાઉથની અંદર ટી અને કોફીના ગાર્ડન છે એનું જે આઉટકમ છે, એવી ટી અને કોફી તમે બીજા કોઈ પણ જગ્યાએ ઉગાડો તો એ વસ્તુ થશે ને, બિકોઝ ઓફ ધ જિયોગ્રાફિકલ ઇમ્પેક્ટ. એ જે જિયોગ્રાફી છે એને લીધે જે પ્રોડક્ટ બનશે એવી બીજે ક્યાંય પ્રોડક્ટ બનશે નહીં. દેટ ઇઝ જિયોગ્રાફિકલ એરિયા છે, ઇટ એડ ધ યુનિકનેસ ટુ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટમાં એક યુનિકનેસ નાખે છે. સ્ટ્રોબેરી મહારાષ્ટ્રમાં જ થશે, એના જેવી બીજે ક્યાંય સ્ટ્રોબેરી થશે નહીં. તો સ્ટ્રોબેરીની મેઇન પ્રોડક્ટ્સ બધી ક્યાં ફેમસ છે? મહારાષ્ટ્ર. એના જેવી બીજે ક્યાંય તમે સ્ટ્રોબેરી કરશો તો એ થશે નહીં, બિકોઝ ઓફ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ. સર્ટેન નેચરલ ફેક્ટર્સ આર ઇન ધ ફેવર ઓફ ધ પ્રોડક્ટ વિચ એડ્સ ધ વેલ્યુ એડિશન્સ. વેલ્યુ એડ કરે છે. ક્લિયર? તમે અહીંયાના આંબાની કેરી ખાઓ અને ગીરની કેરી ખાઓ, ઇટ મેક્સ લોટ્સ ઓફ ડિફરન્સીસ, કારણ કે ત્યાંનું ઓરિજિન, ત્યાંનું એન્વાયરમેન્ટ એવું છે કે ઇટ એડ ધ વેલ્યુ ટુ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ. ક્લિયર? સો આઈ થિંક તમને ઘણા બધા અંશે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે? ઇન ઓર્ડર ટુ ફંક્શન એઝ અ GI, અ સાઇન મસ્ટ આઈડેન્ટિફાય અ પ્રોડક્ટ એઝ અ ઓરિજિન ઇન ધ ગિવન પ્લેસ. GIની સાઇન હશે એટલે તમને ખબર પડશે કે પ્રોડક્ટ ઇઝ ઓરિજિનેટિંગ ફ્રોમ ધ સેમ. નીલગિરી ઓઇલ ઓરિજિનેટિંગ ફ્રોમ ધ સાઉથ. સાઉથનું ઓરિજિન છે એ તમને ત્યાંથી ખબર પડી જશે. ધ પ્રોડક્ટ possess that particular sign, એના ઉપર GIની સાઇન હશે. ક્લિયર? In addition, the qualities, characteristics or the reputations of the product should be essentially due to the place of origin. Since the qualities depends on the geographical place of a productions, there is a clear link between the product and original place of the product. તમે અહીંયાની ચાનો મસાલો ખાઓ, અહીંયાની ચા ખાઓ અને સાઉથનું ખાઓ, ઇટ મેક્સ લોટ્સ ઓફ ડિફરન્સીસ બિકોઝ ઓફ જિયોગ્રાફિકલ એરિયા. એ જે જિયોગ્રાફિકલ એન્વાયરમેન્ટ પૂરું થાય પડે છે અને એ જિયોગ્રાફિકલ ઓરિજિન, ત્યાંનું જે ઓરિજિન છે એ વસ્તુ તો બેસ્ટ જોવાની. બીજે બધે આપણે આર્ટિફિશિયલી વસ્તુ પ્રોડ્યુસ કરીએ છીએ. ક્લિયર? સો રાઇટ અંડર ધ GI. સો અહીંયા શું કહે છે? જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રાઇટ એનેબલ ધોઝ હુ હેવ અ રાઇટ ટુ યુઝ ધ ઇન્ડિકેશન્સ ટુ પ્રિવેન્ટ ઇટ્સ યુઝ બાય ધ થર્ડ પાર્ટી હુઝ પ્રોડક્ટ ડઝ નોટ કન્ફર ટુ ધ એપ્લિકેબલ સ્ટાન્ડર્ડ્સ. અહીંયા શું કહેવામાં આવે છે? રાઇટ અંડર ધ GI. જો GIની અંદર તમે રજિસ્ટ્રેશન્સ લીધું હશે તો તમને કયા રાઇટ મળશે? કે અધર દેન યુ નો વન કેન યુઝ ધીસ GI ઇન્ડિકેશન્સ. હા, એ તમારા સ્ટાન્ડર્ડ મુજબ પ્રોડક્ટ બનાવી શકશે, તમારા જેવી પ્રોડક્ટ બનાવી શકશે, પણ GI ઇન્ડિકેશન યુઝ થશે નહીં. સાઉથમાં કાંજીવરમ સાડીનું વિવિંગ થયું છે, એ લોકો GI યુઝ કરી શકશે એની પ્રોડક્ટ ઉપર. બીજે આપણે સપોઝ બનાવશું તો નહીં યુઝ કરી શકે, આપણા કારીગર બનાવશે તો એ વસ્તુ યુઝ નહીં કરી શકે. ક્લિયર?
તાલાલા ગીરની અંદર પ્રોડ્યુસ થઈ છે કેરી, તો એના બોક્સ ઉપર જીઆઈ લખેલું આવી શકશે. એ પ્રોડક્ટ એક્સપોર્ટ થશે, આપણે ત્યાં આવેલી નહીં થાય. ક્લિયર? સો સપોઝ સે ફોર એક્ઝામ્પલ સાઉથની અંદર દાર્જિલિંગની અંદર ટી ઉગાડેલી છે એના ગાર્ડનમાં, તો આઈ કેન યુઝ ધ વર્ડ દાર્જિલિંગ. પણ મેં એ ટી ગાર્ડન મેં અહીંયા ગુજરાતની અંદર કોઈ ફાર્મ હાઉસમાં ટી ઉગાડેલી છે, તો આઈ કેન નોટ યુઝ ધ વર્ડ દાર્જિલિંગ. અને એ ટી ટેસ્ટમાં હાથી ઘોડાનો ફેર પડી જશે ડ્યુ ટુ ધ ઇમ્પેક્ટ ઓફ જિયોગ્રાફિકલ એરિયા. એ જે એન્વાયરમેન્ટ પૂરું પડે છે એ વસ્તુને પ્રોડક્શન્સમાં એ અહીંયા નહીં પડે. તો ઇટ મેક્સ ધ ડિફરન્સ ઇન ધ ટેસ્ટ. ક્લિયર? સો રાઇટ અંડર ધ જીઆઈની અંદર શું કહે છે કે તમે જો જીઆઈ પ્રોટેક્શન લીધું હશે તો તમારા સિવાય બીજા કોઈ એ ટેરિટરીની અંદર યુ પ્રોડક્ટ નથી બનાવતું, તો દે કેન નોટ યુઝ ધ વર્ડ જીઆઈ. એ લોકો એ વર્ડ યુઝ કરી શકશે નહીં. તમે કોઈ પ્રોડક્ટ બનાવતા રોકી નહીં શકો એને, બરાબર, પણ એ જીઆઈ યુઝ નહીં કરી શકે. અને લોકો જ્યારે સ્પેસિફિક પ્રોડક્ટ પરચેસ કરતા હશે ત્યારે એ લોકો શું જોશે કે આપણે ઓરિજિન પ્રોડક્ટ પરચેસ કરી છે, ઓટી ઓરિજિનલ ટાઇટલ પરચેસ કરવું છે. પ્રોડક્ટ ફોર વિચ ધ જીઆઈ ઇઝ યુઝ. જીઆઈ કેના માટે યુઝ થશે? તે કહે કે ફૂડ સ્ટફ પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે, વાઇન છે, ડ્રિંક્સ, સ્પિરિટ ડ્રિંક્સ છે, બધા હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ છે, આ બધા માટે જીઆઈ યુઝ થશે. એટલે તમે કીધું એવી રીતના નાગપુરના ઓરેન્જ છે, કાંજીપુરમની સિલ્ક સારીસ છે, દાર્જિલિંગની ટી છે, કોલ્હાપુરી ચપ્પલ છે. તો આ બધી વસ્તુ, બીકાનેરી ભુજિયા છે, આ બધી વસ્તુની સ્પેસિફિક ત્યાંના કારીગરની ઇનહરન્ટ સ્કિલ છે, શીખતા નથી, અંદરથી ઇનહરન્ટ ડેવલપ થયેલી છે. ક્લિયર? એને પોલિશ કરેલી છે. સો બેનિફિટ્સ ઓફ રજિસ્ટ્રેશન્સ ઓફ ધ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ. રજિસ્ટ્રેશન્સ કરાવશો તો શું મળશે? તે કે ઇટ બેઝિકલી કન્ફર્સ ધ લીગલ પ્રોટેક્શન્સ ટુ ધ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ઇન ધ ઇન્ડિયા. તમે જો રાઇટ રજિસ્ટર કરાવેલો હશે તો તમને એક લીગલ પ્રોટેક્શન્સ મળશે. અધરવાઇઝ યુ કેન નોટ ફાઇલ ધ કેસ અગેન્સ્ટ ધ એની ઓફ ધ પાર્ટી. પ્રિવેન્ટ ધ અનઓથોરાઇઝ યુઝ ઓફ ધ રજિસ્ટર્ડ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન બાય અધર્સ. જો તમે એ કરાવેલું હશે, જીઆઈ રજિસ્ટ્રેશન્સ લીધું હશે, તો જ હું દાર્જિલિંગ ટી યુઝ નહીં કરી શકો. અધરવાઇઝ આઈ કેન યુઝ ધેટ વર્ડ. ક્લિયર? ઇટ પ્રોવાઇડ ધ લીગલ પ્રોટેક્શન્સ ટુ ધ ઇન્ડિયન જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન વિચ ટર્ન્સ ધ બુસ્ટ એક્સપોર્ટ્સ. ક્લિયર? આ જે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઇન્ડિયાની અંદર જે સ્પેસિફિક એરિયાઓ છે એની જે પોપ્યુલરિટી, એની જે માસ્ટરી છે, એને એક મોટિવેશન્સ અહીંયા પૂરું પાડવામાં આવે છે. સો ઇટ બૂસ્ટ ધ એક્સપોર્ટ્સ. ઇટ પ્રમોટ્સ ધ ઇકોનોમિક પ્રોસ્પેરિટી ઓફ ધ પ્રોડ્યુસર્સ ઓફ ધ ગુડ્સ પ્રોડ્યુસ્ડ ઇન ધ જિયોગ્રાફિકલ ટેરિટરી એન્ડ મોટિવેટ ધેમ. તો કાલ સવારે વરલી પ્રિન્ટ બનાવે છે મધ્યપ્રદેશના કારીગરો, એના જેવી જ બધા પ્રિન્ટો બનાવીને આપવા મળશે તો એ લોકોની જે સ્પેશિયાલિટી છે, ઇનહરન્ટ સ્કિલ્સ છે, એની શું કિંમત એ લોકોને. ક્લિયર? Then the validation of the GI registration. GI registration is valid for 10 years. તમે જે દિવસે રજિસ્ટ્રેશન કરાવો ત્યાર પછીના 10 years સુધી તમને રાઇટ પ્રોટેક્ટ મળે છે. અને રિન્યુઅલ ઓફ જીઆઈ ફર્ધર યુ કેન રિન્યુ ફોર 10 years. પાછા તમને કેટલા વર્ષનું રિન્યુઅલ થશે? 10 years સુધી. ક્લિયર? Now who can apply for the registrations of geographical indication? તે કે એક તો પ્રોડ્યુસર્સ, જે ઓરિજિનેટર છે એ, દેટ મીન્સ એ લોકો એરિયામાં જે પ્રોડ્યુસર કરે છે એ ઓર્ગેનાઇઝેશન્સ ઓર ધ ગવર્મેન્ટ, દેટ મીન્સ ઓથોરિટી, દેટ મીન્સ ગવર્મેન્ટ ઇટ સેલ્ફ. એપ્લિકન્ટ મસ્ટ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ પ્રોડ્યુસર. જે રિપ્રેઝેન્ટેટિવ એપ્લિકેશન્સ કરે છે એ બધા પ્રોડ્યુસર્સના ઇન્ટરેસ્ટ રિપ્રેઝેન્ટ કરતા હોવા જોઈએ. એપ્લિકેશન શુડ બી ઇન ધ રાઇટિંગ વિથ ઇન અ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ. ક્લિયર? ઓરલ રજિસ્ટ્રેશન નહીં થાય. ફોર દેટ યુ હેવ ટુ ફોલો ધ રજિસ્ટ્રેશન પ્રોસિજર. એટલે લેખિતમાં એક એપ્લિકેશન્સ આપો છો, ફોર્મની ફીસ ભરી દો છો. એપ્લિકેશન શુડ બી અડ્રેસ ટુ ધ રજિસ્ટર ઓફ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ અલોંગ વિથ ધ ફી. જે રજિસ્ટ્રાર છે, આપણે કેમ કંપનીનું રજિસ્ટ્રેશન લેવું હોય તો રજિસ્ટ્રાર પાસેથી લે છે, એવી જ રીતના અહીંયા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનના રજિસ્ટ્રાર હશે, હરેક સ્ટેટના અલગ અલગ હશે. ક્લિયર? એની પાસે તમારે રજિસ્ટ્રેશન્સ કરાવવાનું રહેશે અને એના માટે જે કોઈ ફીસ પે કરવાની હશે એ તમારે ફીસ પે કરવાની રહેશે.
નાવ કમ ડાઉન ટુ ધ રજિસ્ટ્રેશન્સ પ્રોસેસ. આ એક સિમ્પલ રજિસ્ટ્રેશન પ્રોસેસ આપેલી છે દેટ યુ હેવ ટુ ફોલો ફોર રજિસ્ટ્રેશન. ફાઇલિંગ ઓફ એન એપ્લિકેશન્સ. એપ્લિકેશન ફાઇલ કરવાનું રહેશે જિયોગ્રાફિકલ એરિયાની અંદર જે તમારી પ્રોડક્ટ્સ કે જે કોઈ તમારી યુનિકનેસ હશે પ્રોડક્ટની એના રિલેટેડ. તો ઓન બિહાફ ઓફ ઓલ ધ પ્રોડ્યુસર્સ, બધા પ્રોડ્યુસર્સે અલગ અલગ એપ્લિકેશન્સ નથી દેવાની, બધા પ્રોડ્યુસર્સે ભેગા થઈ અને એમાંથી કોઈ એક રિપ્રેઝેન્ટેટિવ બની અને એ એપ્લિકેશન ફાઇલ કરશે. બધા લોકો એમાં સાઇન કરી દેશે. ક્લિયર? એની સાથે એને શું અપ્લાય કરવાનું છે? સ્ટેટમેન્ટ ઓફ અ કેસ. વાય દે વિશ ટુ ઓપ્ટેન ધ રજિસ્ટ્રેશન્સ અંડર ધ જીઆઈ. એવી કઈ સ્પેશિયાલિટી આ જિયોગ્રાફિકલ એરિયાની છે જેને લીધે આ પ્રોડક્ટ ડિફરન્ટ છે, એ બધી વસ્તુ આપવી પડશે. એની પ્રોડક્ટની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક શું છે, એના કયા કયા એ લોકો સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરે છે, એ બધી જ વસ્તુઓ એની અંદર આપવી પડશે. દે રિક્વાયર ટુ ગીવ ધ ડિટેલ્સ ઓફ ઓલ એપ્લિકન્ટ્સ ટુગેધર અલોંગ વિથ ધ એડ્રેસ. જેટલા એપ્લિકન્ટ્સ છે બધાના એડ્રેસ અને એની ડિટેલ્સ એ લોકોએ આપવી પડશે. લો સો મેં કીધું એવી રીતના કાં તો ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનાઇઝેશન્સ, કોઈ પણ એસોસિએશન રજિસ્ટર્ડ હશે એ, અને ગવર્મેન્ટ આ કોઈ પણ એપ્લિકેશન્સ ફાઇલ કરી શકે. સેકન્ડ અને થર્ડ સ્ટેજ બે ભેગા છે જે છે પ્રિલિમિનરી સ્ક્રુટિની એન્ડ એક્ઝામિનેશન. પ્રિલિમિનરી સ્ક્રુટિનીનો મતલબ શું છે કે જ્યારે એપ્લિકેશન્સ આવશે એટલે રજિસ્ટ્રાર પહેલાં તો એપ્લિકેશન્સ છે એ બધી સ્ક્રુટિનાઇઝ કરશે. એટલે કે દે વિલ ચેક ધ વેલિડિટી ઓફ એપ્લિકેશન. એપ્લિકેશનની વેલિડિટી ચેક કરશે. પછી એપ્લિકેશન્સની અંદર કોઈ ડેફિશિયન્સી તો નથી ને, કોઈ ભૂલ તો નથી ને, કોઈ મેટર અધૂરી તો નથી ને, કોઈ મેટર પ્રોવાઈડ ન કરી એવી તો એપ્લિકેશન્સ નથી ને, એ છૂટી પાડશે. જે એપ્લિકેશન્સની અંદર કોઈ પણ પ્રકારની ડેફિશિયન્સી હશે, ખામીઓ હશે, જે અધૂરી હશે, કાંઈ પણ હશે, તો એવી એપ્લિકેશન્સ છે એ પાછા એપ્લિકેન્ટને ફોરવર્ડ કરવામાં આવશે અને કહેવામાં આવશે કે 1 મહિનાની અંદર તમે બધી ડિટેલ્સ છે એ કરેક્ટ કરી અને ફર્નિશ કરો. પાછી નવી એક એપ્લિકેશન્સ આવી જશે. એટલે બધી એપ્લિકેશન્સ આવી છે એ કયા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સમાંથી આવી છે, શું કામ આવી છે, અને એમાં ઇન્ટરેસ્ટ શું છે પ્રોડ્યુસરનો, એના ઉપર એક એક્ઝામિનેશન્સ રિપોર્ટ બનાવવામાં આવે છે. બધી એપ્લિકેશન્સ છે એને એક્ઝામિન કરવામાં આવે છે, એના ઉપર એક એક્ઝામિનેશન્સ રિપોર્ટ બનાવવામાં આવે છે અને આ રિપોર્ટ ઇસ્યુ કરવામાં આવે છે જે તે જિયોગ્રાફિકલ ટેરિટરીની અંદર. ક્લિયર? નાઉ ધ સો કોઝ ઓફ નોટિસ. If the registrar has any objections to the application, he will communicate such objections. તમારી સો કોઝ નોટિસનો મતલબ શું છે કે સો કોઝ એટલે કે કોઈ ઓબ્જેક્શન્સ હશે તો એ તમને કહેવામાં આવશે. ક્લિયર? સો રજિસ્ટ્રાર આખે રિપોર્ટ બનાવશે. એ રજિસ્ટ્રાર રિપોર્ટ બનાવે ઇન બિટવીન ટાઈમ, એ ટાઈમ ડ્યુરેશન્સની અંદર જો તમારી એપ્લિકેશન્સની અંદર કોઈ પણ ઓબ્જેક્શન્સ આવશે તો રજિસ્ટ્રાર છે એ તમને ઇન્ફોર્મ કરશે. ક્લિયર? The applicant must respond within the 2 months or the apply for the hearing. એપ્લિકન્ટ હશે એ 2 જ મહિનાની અંદર જે ઓબ્જેક્શન્સ આવ્યો હશે, જે કોઈ રજિસ્ટ્રારનો ઓબ્જેક્શન હશે એ લેખિતમાં એપ્લિકન્ટને મોકલશે. એપ્લિકન્ટ 2 મહિનાની અંદર એ ઓબ્જેક્શન્સના ક્લેરિફિકેશન્સ આપી દેશે. Then the decisions will be duly communicated to the applicant within the 1 month from the date of request. 1 મહિનાની અંદર એને એ વસ્તુ કમ્યુનિકેટ કરી દેવામાં આવશે. ક્લિયર? The registrar is also empowered to withdraw an application if it is accepted in the error after giving an opportunity of being heard. રજિસ્ટ્રારની પાસે પૂરેપૂરી ઓથોરિટી છે to withdraw the applications, revocate the applications. Clear? Then the publication in the geographical indications of general. સૌથી પહેલાં એપ્લિકેશન્સ ફાઇલ થશે, સ્ક્રુટિની થશે, એપ્લિકેશનનું એક્ઝામિન થશે, એમાં કોઈ ઓબ્જેક્શન્સ હશે તો એપ્લિકન્ટને કહેવામાં આવશે. એપ્લિકન્ટ 2 મહિનાની અંદર ઓબ્જેક્શન શોર્ટ આઉટ કરી દેશે. ત્યાર પછી બધા ઓબ્જેક્શન્સ શોર્ટ આઉટ થઈ જાય પછી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનની જર્નલની અંદર એપ્લિકેશન્સ પબ્લિશ થઈ જશે. સોરી, જે કોઈ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ હશે એની અંદર આ વસ્તુ પબ્લિશ થશે. એવરી એપ્લિકેશન વિલ બી પબ્લિશ્ડ. એમાં કોઈને ઓબ્જેક્શન્સ હોય તો કહેવાનું રહેશે. સો આજે મારી એપ્લિકેશન્સ આવી એમાં બધું સો કોઝ નોટિસ હતી મને આપી, એમાં ઓબ્જેક્શન્સ હતા એ શોર્ટ આઉટ કરી દીધા. હવે મારી એપ્લિકેશન્સ રજિસ્ટર થવા જઈ રહી છે, રજિસ્ટર થવા જશે એ પહેલાં પબ્લિશ થઈ જશે. એપ્લિકેશન મારી પબ્લિશ થશે ત્યાંની જર્નલની અંદર 3 મહિનાની અંદર જો કોઈને ઓબ્જેક્શન્સ હોય તો એને લેખિતમાં આપવા પડશે. 3 મહિનાની અંદર કોઈને ઓપોઝિશન હોય તો લેવાનું રહેશે. જો કોઈનો ઓપોઝિશન્સ આવશે 3 મહિનાની અંદર જો કોઈના ઓપોઝિશન્સ આવશે તો અહીંયા આગળ કામ વધશે. તો જે કોઈ સપોઝ 3 મહિનાની અંદર મેં
જર્નની અંદર એપ્લિકેશન બહાર પાડી, એમાં કોઈના ઓપોઝિશન્સ આવ્યા પ્રોડક્ટ જીઆઈ રજિસ્ટ્રેશન્સ માટે, તો હું શું કરીશ, આ કોપી ઓફ ધ નોટિસ છે ને એ એપ્લિકન્ટને મોકલીશ કે આવા ઓબ્જેક્શન્સ આવ્યા છે. 2 મહિનાની અંદર એપ્લિકન્ટે છે ને કાઉન્ટર સ્ટેટમેન્ટ મોકલવી પડશે, ઓબ્જેક્શન્સ ક્લિયર કરવા પડશે. 2 સાઈડને રજિસ્ટ્રાર સાંભળશે, પછી લાગે કે ઓબ્જેક્શન્સ કાંઈ વેલિડ નથી, તો એ ઓબ્જેક્શન્સ કેન્સલ કરી અને રજિસ્ટ્રેશન્સ પ્રોસેસ આગળ વધારવામાં આવશે. અને નેક્સ્ટ 7th સ્ટેજની અંદર તમને રજિસ્ટ્રેશન્સ મળી જશે. ક્લિયર? રજિસ્ટ્રેશન્સ મળશે એટલે તમારો રાઇટ કેટલા યર સુધી પ્રોટેક્ટ થઈ ગયો? 10 યર સુધી. અને તમને એક સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન થશે એટલે સર્ટિફિકેટ મળશે સીલવાળું, જીઆઈ રજિસ્ટ્રેશન્સવાળું. ક્લિયર? કે હવે તમારે તમારી પ્રોડક્ટના પેકેજિંગ ઉપર જીઆઈ સાઇન યુઝ કરી શકો છો. હવે 10 વર્ષ સુધી આ પ્રોટેક્શન્સ મળશે. તમને રિન્યૂ જોઈએ છે તો ફર્ધર ફીસ પે કરો છો અને તમે પાછા 10 વર્ષ સુધી આ વસ્તુ રિન્યૂ કરાવી શકો છો. ક્લિયર? નાવ ધ પેનલ્ટી ફોર ઇન્ફ્રિંજમેન્ટ. જો જીઆઈ રજિસ્ટ્રેશન્સનું ઇન્ફ્રિંજમેન્ટ થશે તો આવા કેસની અંદર ઇમ્પ્રિઝનમેન્ટ 6 મંથ્સથી 3 યર્સ સુધીની થઈ શકશે અને ફાઇન છે 50,000 to 2 લાખ સુધી થઈ શકશે. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ધ આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે આપણો લાસ્ટ એક જ લેક્ચર બાકી રહેશે, દેટ ઇઝ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો આવતીકાલે હું લેક્ચર લઈ લઈશ અને અલોંગ વિથ ધ સેમ આઈ વિલ ઇશ્યુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. હું આવતીકાલે આઈપીઆર રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈનો લેક્ચર છેલ્લો છે એ લઈ લઈશ. એક જ લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે, બહુ નાનો ટોપિક છે. ક્લિયર? એ કમ્પ્લીટ કરી લેશું કાલે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપી દેશું. એટલે ટુમોરો વી વિલ ફિનિશ અપ વિથ ધ સિલેબસ. થેન્ક યુ સો મચ ફોર ધ સેમ.